આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કરમસદ આણંદ મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, જિલ્લા પંચાયતની 40 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 192 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લામાં કુલ 1700 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મહાનગરપાલિકા માટે 206, નગરપાલિકાઓ માટે 204 અને જિલ્લા તાલુકા પંચાયત માટે સૌથી વધુ 1290 મથકોનો સમાવેશ થાય છે। લોકશાહીના આ પર્વમાં કુલ 15.32 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। टोटल 33 જેટલા ચૂંટણી અધિકારી, કેમ કે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 3, દરેક નગરપાલિકાના 1, જિલ્લા પંચાયત માટે 8 અને તાલુકા પંચાયત માટે 16 આરઓ અપોઇન્ટ કરવામાં આવ્યા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાની વાત કરીએ તો જે બિનહરીફ બેઠકો થઈ છે એના પછી હવે ટોટલ 100 જેટલા કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ છે, હરીફ ઉમેદવાર છે, 100 જેટલા ઉમેદવારો છે, એમની ચૂંટણી કાઉન્ટિંગ સેન્ટર્સની વ્યવસ્થાઓ, તમામ મતદાન મથકોની એમએફની ચકાસણી, ઝોનલ ઓફિસર્સના અપોઇન્ટમેન્ટ વગેરે તમામ કામગીરી તંત્ર તરફથી પૂરી કરી દેવામાં આવી છે। 26 તારીખે પણ સમગ્ર આણંદની જનતાને મારો જિલ્લા ચૂંટણી તંત્ર વતી આપ સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બહોળી સંખ્યામાં આપણે મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં આપણે બધા જોડાઈએ।